નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો ચલો મિત્રો, આજે હતી ક્યાંક 2 જૂન અને આજના દિવસે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો. અને આજના દિવસે જોવા જઈએ તો લેવલ મુજબ, અને ટુમોરોનો વિડીયો પાછળનો જોયો હોય 2 જૂનનો, તો એના મુજબ ખ્યાલ આવે કે માર્કેટમાં કેવી મુવમેન્ટ જોવા મળી. તો એના મુજબ જોવા જઈએ તો નિફ્ટીમાં 100 પોઈન્ટની મુવમેન્ટ હતી, બેંક નિફ્ટીમાં 500 પોઈન્ટ પ્લસની મુવમેન્ટ હતી. કારણ કે સવારમાં મુવમેન્ટ આવી છે તો બધાને ખ્યાલ જ છે. ખાસ કરીને ચર્ચા હતી ફિન નિફ્ટીની, કારણ કે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હતો અને ફિન નિફ્ટીની પાછળ પણ ચર્ચા કરી હતી કે એ ઝોન પાસે માર્કેટ એકવાર રેઝિસ્ટન્સ ઝોન લઈ શકે છે. જો માર્કેટ ગેપ અપ ઓપન થાય તો એ ઝોન પાસે ક્યાંક સારું એવું સેલિંગ પણ જોવા મળી શકે છે. તો પહેલી જ કેન્ડલમાં માર્કેટમાં સેલિંગ આવ્યું અને એના નીચે પણ જોઈએ તો એની 2 કેન્ડલમાં પણ માર્કેટમાં જોવા જઈએ તો 200 પોઈન્ટ પ્લસની ક્યાંક મુવમેન્ટ સારી એવી જોવા મળી આજના દિવસે. અને સેમ વસ્તુ કે બેંક નિફ્ટીમાં પણ રેઝિસ્ટન્સ ઝોન નીચે માર્કેટ આવી ગયું પહેલી જ કેન્ડલમાં, તો એમાં પણ સેલિંગ જોવા મળ્યું અને 500 નો ઝોન બ્રેક કરીને પણ માર્કેટે સારી એવી મુવમેન્ટ આવી કે 200 ના ઝોન સુધી. કારણ કે 500 ના ઝોન સુધી વેઇટ કર્યો હોય, 500 નું ઝોન બ્રેક થાય તો 500 નું ઝોન બ્રેકમાં પણ સારી એવી મુવમેન્ટ હતી. સેમ વસ્તુ કે નિફ્ટીમાં પણ એવું જ હતું. નિફ્ટીમાં પણ 180 ના લેવલ નીચે આવ્યું તો એના નીચે પણ માર્કેટમાં સ્પીડમાં 93 પોઈન્ટની મુવમેન્ટ આવી હતી સારી એવી. અને આજના દિવસે પછી આપણે શું લાઈવ પણ હતા લાસ્ટમાં, કે સવારમાં લાઈવ નતા એટલા માટે લાસ્ટમાં પણ લાઈવ એક સેશન રાખેલું હતું. તો લાઈવમાં પણ આપણે લેવલ લગાવીને બેઠા હતા. નિફ્ટીમાં એક નાનકડું બ્રેકઆઉટ આવ્યું હતું અને બેંક નિફ્ટીમાં બ્રેકઆઉટ આવ્યું હતું. બેંક નિફ્ટીમાં પણ એના રેન્જમાં માર્કેટ પૂરું થઈ ગયું અને નિફ્ટીમાં એક નાનકડું બ્રેકઆઉટ આવીને પછી એસએલ ની જગ્યાએ ક્યાંક માર્કેટ ક્લોઝિંગ થઈ ગયું. તો એમાં પણ માર્કેટમાં જોવા જઈએ તો ક્યાંય પાછી મુવમેન્ટ નથી આવી, પછી માર્કેટ એક સાઇડવેઝ રેન્જમાં જ હતું. ચલો, આજનો દિવસ તો માર્કેટમાં સારું એવું, જે લોકોએ સવારમાં ટ્રેડ કર્યો હશે અથવા અહીંયા એક મુવમેન્ટ આવી 11 ને 10:30 11 વાગ્યા પછીનો ટ્રેડ, તો એમાં પણ ક્યાંક મુવમેન્ટ જોવા મળી હશે સારી એવી. તો ચલો, આજનો દિવસ તો પૂરો થઈ ગયો છે તો વધારે આજના દિવસ ઉપર ચર્ચા નથી કરતા, વાત કરી લઈએ કાલના દિવસ ઉપર. એટલે કાલના દિવસ છે 3 જૂન. તો બેંક નિફ્ટીનો ક્યાંક કાલના દિવસે એક્સપાયરી દિવસ છે, બુધવાર છે. તો કાલના દિવસ માટે કયા લેવલ ઇમ્પોર્ટન્ટ રહેવાના છે એના ઉપર થોડીક ચર્ચા કરી લઈએ. તો બેંક નિફ્ટી અત્યારે ઝોનમાં ક્લોઝિંગ આવ્યું છે ક્યાંક 167 ના ઝોન પાસે. તો 52,000 નો ઝોન હજી ક્યાંક બચીને રહ્યો છે આજના દિવસ માટે, કારણ કે આજના દિવસ માટે માર્કેટે સપોર્ટ લીધો. હવે કાલના દિવસે જોવાનું છે કે માર્કેટનું ઓપનિંગ ક્યાં થાય છે. કાલના દિવસે જો માર્કેટનું ઓપનિંગ 52,000 ના ઝોન નીચે ક્યાંય થાય છે અને પહેલી જ કેન્ડલમાં માર્કેટ 52,000 ના ઝોન ઉપર ટ્રેડ નથી કરતું, તો પછી માર્કેટમાં જે ડાઉન સાઇડની મુવમેન્ટ વધારે જોવા મળશે. જો 52,000 ઉપર માર્કેટ ફરીવાર કાલના દિવસે ગેપ ડાઉન ઓપનિંગ થઈ અને આવતું નથી તો 52,000 નો ઝોન છે એ રેઝિસ્ટન્સ ઝોન તરીકે કામ આવી શકે છે. અને 52,000 ના ઝોન ઉપર એસએલ રાખીને માર્કેટમાં પુટ સાઇડની મુવમેન્ટ માટે મિનિમમ 200-300 પોઈન્ટની મુવમેન્ટ ક્યાંક સારી એવી જોવા મળી શકે છે. જો ગેપ ડાઉન ઓપન થાય તોની વાત છે. ફરીવાર માર્કેટ સાઇડવેઝ ઓપન થાય છે સવારમાં અને 1-2 કેન્ડલ સુધી અહીંયા ને અહીંયા રેન્જમાં જ આવી જાય છે, તો પેલું કામ એ હશે કે રેન્જમાં માર્કેટ બ્રેકઆઉટ કરે અને એ સાઈડની ક્યાંક મુવમેન્ટ જોવા મળે સારી એવી. ફરીવાર માર્કેટ ગેપ ડાઉન ઓપન નથી થતું અને ક્યાંય ઓપન થઈ જાય છે ગેપ અપ, તો માર્કેટ પાસે 2 રેઝિસ્ટન્સ ઝોન છે. પહેલો રેઝિસ્ટન્સ ઝોન છે 400 ના ઝોન પાસે. જો માર્કેટ 400 ના ઝોન પાસે હોલ્ડ કરતું હોય તો પછી 500 નો ઝોન પણ એક સારો એવો રેઝિસ્ટન્સ ઝોન છે અને 400 નો ઝોન એક ઇન્ટ્રાડે નો રેઝિસ્ટન્સ ઝોન છે. 500 નો ઝોન અને 700 ના ઝોન છે, એ 700 નો ઝોન છે એ 1 અવર નો રેઝિસ્ટન્સ ઝોન છે. તો માર્કેટ ક્યાં ગેપ અપ ઓપન થાય છે એ જોવાનું છે. ફરીવાર માર્કેટ 400 ના ઝોન ઉપર હોલ્ડ કરતું હોય તો 500 ના ઝોન સુધીનો એક ટાર્ગેટ રાખી શકાય અને 500 નો ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે, ત્યાં પણ પુલ બેક આપીને બ્રેક થઈને જતું હોય તો 700 ના ઝોન સુધીનો ટાર્ગેટ રાખી શકાય. અને 700 ના ઝોન પાસેથી ફરીવાર મુવમેન્ટ જોવા મળે કે 500 ના ઝોન સુધી 200 પોઈન્ટની એક ડાઉન સાઇડની મુવમેન્ટ, જો માર્કેટ અપસાઇડમાં નીકળે છે આવી રીતના ક્યાંક, તો ત્યારે એક ટ્રેન્ડ લાઇન પણ બ્રેક થશે અને એવી મુવમેન્ટ ત્યારે જોવા મળશે. પણ માર્કેટ વધારે ગેપ અપ ઓપન થઈ જાય છે ડાયરેક્ટ 500 ના ઝોન ઉપર અને 555 ના લેવલ ઉપર ને ઉપર હોલ્ડ કરતું હોય તો જ્યાં સુધી 500 નું ઝોન નીચે ક્યાંય ન નીકળે ત્યાં સુધી માર્કેટમાં ડાઉન સાઇડ માટેનો પ્લાનિંગ નહીં કરીએ. કારણ કે ઉપરથી એક ટ્રેન્ડ લાઇન પણ આવે છે. 1 અવરની ટાઈમ ફ્રેમમાં જોશો તો તમને ખ્યાલ આવી જશે કે માર્કેટમાં એક ટ્રેન્ડ લાઇન પણ આવે છે. તો ટ્રેન્ડ લાઇન આવે છે કાલના દિવસે, ક્યારે એ ટ્રેન્ડ લાઇન પાસે આવે છે ત્યારે મુવમેન્ટ અહીંયા જોવા મળી શકે. જો સવારમાં જ માર્કેટ ટ્રેન્ડ લાઇન પાસે આવી જાય છે, કારણ કે વધારે ગેપ અપ આવશે તો મોટું સેલિંગ પણ કાલના દિવસે પણ જોવા એક સારું એવું મળી શકે છે. પણ માર્કેટમાં નાનું એવું ગેપ અપ આવે છે અથવા ધીમે ધીમે મુવમેન્ટ આવતી હોય તો એના મુજબ લેવલ મુજબ કામ કરી શકાય. ને ફરીવાર થાય છે એવું કે માર્કેટ 400 ના ઝોન પાસે હોલ્ડ કરે છે તો એ પણ એક રેઝિસ્ટન્સ ઝોન છે. એટલે અત્યારનું માર્કેટ એવું છે કે ઉપરના ઝોનમાં જાય ત્યાં રેઝિસ્ટન્સ ઝોન વધારે છે, પણ નીચેના ઝોનમાં જાય તો એક 52,000 નો એક જ સપોર્ટ ઝોન છે, એના નીચે ડાયરેક્ટ 200 પોઈન્ટની મુવમેન્ટ છે. એના પછી જોવા જઈએ તો 800 નો ઝોન છે એ એક સપોર્ટ ઝોન છે. પણ માર્કેટમાં જે પ્રમાણે ઓપનિંગ થાય એના ઉપર વધારે ધ્યાન રહેશે. 500 ના ઝોન નહીં જ આપણે વધારે માન આપીને કામ કરશું, કારણ કે 500 ના ઝોન નીચે હશે તો ડાઉન સાઇડની મુવમેન્ટ માટે
500ના ઝોન ઉપર હશે તો અપસાઇડની મુવમેન્ટ માટે, કારણ કે ઉપર 700ના ઝોન સુધી અને 700નું ઝોન ફરીવાર બ્રેક થાય તો વધારે મુવમેન્ટ માટે 53,000ના ઝોન માટે 300 પોઈન્ટની મુવમેન્ટ માટે ત્યારે પણ અહીંયા 400નું ઝોન આવે તો ત્યારે આપણે ઇન્ટ્રાડેમાં કામ કરતા હોય તો નાની ટાઈમ ફ્રેમ રાખીને અહીંયા ધ્યાન રાખવાનું થાય કે સવારમાં માર્કેટ ઈ ઝોન પાસે ઓપન થાય છે અને ફરીવાર એને બ્રેક કરીને ડાઉન સાઇડ માટે નીકળે છે અથવા અહીંયા માર્કેટ હોલ્ડ કરીને ડાઉન સાઇડ માટે નીકળે છે તો ફરીવાર 200ના ઝોન સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે સારો એવો. ફરીવાર માર્કેટ હોલ્ડ કરીને અપસાઇડ નીકળે છે તો અપસાઇડ 555નું લેવલ છે. ફરીવાર અહીંયા પણ પુલ બેક આપીને જતું હોય કોઈ પણ ઝોન પાસે તો એની મુવમેન્ટ છે એ સ્પીડમાં વધારે આવી શકે અને થાય એવું કે કાલના દિવસે આખો દિવસ માર્કેટ રેન્જમાં જોવા મળે. કા માર્કેટની રેન્જ હોય 400 થી 500ની રેન્જ તો અહીંયા પણ સારો એવો હીરો ઝીરો જોવા મળી શકે કે ફરીવાર 400 ઝોન નીચે નીકળે તો ડાઉન સાઇડ માટે અને 555ના ઝોન ઉપર નીકળે તો અપસાઇડ માટે. જો કાલના દિવસે આખો દિવસ માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે ત્યારે ક્યાં અને માર્કેટનું હોલ્ડિંગ જગ્યા હોય છે 52,000ના ઝોન પાસે તો ઓપ્શન ચેઇનનો ડેટા જોવાનો હશે કે 52,000નો ઝોન સારો એવો સપોર્ટ ઝોન છે અને માર્કેટ બ્રેક કરશે તો પુટ સાઇડની મુવમેન્ટ ત્યારે એક ફાસ્ટ આવી શકે છે અને અપસાઇડ માટે ફરીવાર માર્કેટ અહીંયા હોલ્ડ કરીને 100ના ઝોન ઉપર નીકળે ત્યારે એક હીરો ઝીરો માટે અપસાઇડ માટે. તો ચલો આવી રીતના ક્યાંક બેંક નિફ્ટીનું છે. વાત કરી લઈએ નિફ્ટી માટે. નિફ્ટી માટે જોવા જઈએ તો નિફ્ટીમાં એટલી વધારે પુટની મુવમેન્ટ નથી આવી. ફરીવાર કાલના દિવસે આવશે તો ક્યાંક જોવા મળી શકે છે કારણ કે બેંક નિફ્ટીમાં આજના દિવસે આવી છે અને નિફ્ટી હજી જોવા જઈએ તો પહેલી પુટની મુવમેન્ટ હતી પછી અહીંયા જ ક્યાંક ક્લોઝિંગ આવ્યું છે. એ પણ નિફ્ટી પણ ઓલ ટાઈમ હાઈ માથે છે. ફરીવાર માર્કેટનું ઓપનિંગ થાય છે 200ના ઝોન ઉપર તો જે 200નું ઝોન રેઝિસ્ટન્સ ઝોન છે એ એક સપોર્ટ તરીકે કામ આવી શકે છે. જે કાલે ચર્ચા કરી એમાં જ ફરીવાર એના નીચે નીકળી જાય છે તો પાછું ડાઉન સાઇડ માટે, પણ એના ઉપર હોય તો અપસાઇડ માટેનો ફરીવાર એક પ્લાનિંગ કરી શકાય કે 300ના ઝોન સુધીની ક્યાંક મુવમેન્ટ જોવા મળે સારી એવી. ફરીવાર માર્કેટ અપસાઇડ ઓપન નથી થતું, સાઇડવેઝ ઓપન થાય છે તો અહીંયા પણ પેલા રેન્જ છે, રેન્જ થોડીક મોટી છે, 100 પોઈન્ટની રેન્જ છે તો બ્રેક કરશે ત્યારે ક્યાંક મુવમેન્ટ જોવા મળશે સારી એવી. એમાં ક્યાંક ફરીવાર માર્કેટ ડાઉન ઓપન થઈ જાય છે 24,000ના ઝોન પાસે તો 24,000નું એક સારું એવું સપોર્ટ ઝોન છે. માર્કેટમાં થોડોક એવો સપોર્ટ લઈને ફરીવાર પુલ બેક આપીને નીકળી જાય છે તો અહીંયા ચાહો 24,000નું ઝોન બ્રેક થશે અને બેંક નિફ્ટીમાં ત્યારે 52,000નું ઝોન બ્રેક થશે. જો બંને એકારે થતું હોય તો બંનેમાં ક્યાંક સ્પીડમાં મુવમેન્ટ જોવા મળી શકે છે સારી એવી. ચલો નિફ્ટીમાં વધારે જાજુ છે નહીં, નિફ્ટીમાં આપણે એની એક્સપાયરીના દિવસે વધારે ચર્ચા કરીશું. અને જે લોકો કોર્સની રાહ જોઈ રહ્યા હતા અને એમાં જે લોકોના મેસેજ હતા કે ક્યારે ઓફર પૂરી થાય છે તો ઓફર છે એ આજ રાતે 10 વાગે ઓફર પૂરી થઈ જાય છે તો એ લોકો એને નોંધ લેશે. તો ચલો જય ભારત. જૈન મિત્રો લેવલ છે એ આપણી ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે તો એમાંથી લેવલ મળી જશે. તો ચલો મળીએ ફરીવાર કાલના દિવસે લાઈવ વિડીયોમાં.